તું શું તું ગાંડો તો નથી થઈ ગયો? લંબુ, તારું હાથી જેવું શરીર છે, હાથી જેવી તાકાત છે. હમણાં તે આ હાથીને ઉપાડીને સાબિત કરી દીધું. ભૂલ કરી મેં આ હાથીને લઈને. મારે તો તને જ તૈયાર કર્યા જેવો હતો. તારો મતલબ છે હાથીની રેસમાં હું દોડું? હું દોડી પણ લઈશ, પણ લોકો માનશે? ઉપરથી લોકોને મજા આવશે. તું ચાલ બસ. અને લંબુ ટીંગુ ગ્રાઉન્ડ પર પહોંચ્યા. ત્યાં બહુ બધા હાથીઓ લાઈનમાં ઊભા હતા. એ લાઈનમાં લંબુ ઊભો હતો અને લંબુ પર ટીંગુ બેઠો હતો. બંનેને જોઈને લોકો હસી રહ્યા હતા. શરૂ થવાની છે હાથીઓની રેસ. અને રેસની ખાસ વાત એ છે કે હાથીઓની રેસમાં હાથી જેવો માનવ દોડશે, જેનું નામ છે લંબુ, અને એને રેસમાં લગાવ્યો છે ટીંગુએ. તો તૈયાર થઈ જાઓ, બહુ જ મનોરંજક થવાની છે આ રેસ. ગન શોટ થયો અને રેસ શરૂ થઈ. બહુ બધા હાથી એક સાથે દોડવા લાગ્યા અને હાથીઓની વચ્ચે લંબુ ટીંગુને લઈને ભાગવા લાગ્યો. ભાગ લંબુ, હજી વધારે ભાગ. લંબુ બહુ જલ્દી ભાગવા લાગ્યો અને જોતામાં એણે હાથીઓને પાછળ છોડી દીધા. લંબુ રેસ જીતી ગયો. યસ! આ રીતે ચાલાકીથી ટીંગુએ લંબુને હાથીની રેસમાં દોડાવ્યો અને બહુ મોટું ઇનામ પણ જીત્યો. સ્ટેજ પર લંબુ ટીંગુને પ્રાઇઝ લેતા જોઈને ઓડિયન્સમાં બેઠેલા એટીટ્યુડની સીટ નીચેથી ધુવાળો નીકળવા માંડ્યો.